મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું સારા છો? આજનો દિવસ તમારા માટે કેવો છે? તમે જે માર્ગ પર ગયા છો તેના પર પાછા ફરો. આ વર્ષની શરૂઆતથી આજ સુધી તમે 4 મહિના પસાર કર્યા છે. તમારા માટે આ દિવસો કેવા રહ્યા? પ્રભુ તમને કેવી રીતે દૂરી રહ્યા છે? તે દુઃખથી ભરેલો હતો, સંઘર્ષોથી ભરેલો હતો. મેં વિચાર્યું હતું નવું વર્ષ આવશે, સારું થઈ જશે, પરંતુ મેં જે માર્ગમાં ચાલ્યો તેમાં દુઃખ હતું, સતાવણી હતી. શું આમ વિચારી રહ્યા છો? માત્ર આ વર્ષ નહીં, મારું આખું જીવન આવું જ રહ્યું છે. તેમાં સમસ્યાઓ, દુઃખ, નિંદા, સંઘર્ષ હતું. શું આવી રીતે તમે પરેશાન થઈ રહ્યા છો? પ્રભુ તમને એક વચન આપે છે. તે વચન શું છે જાણો છો? તે વિશે પ્રાર્થના કરવી જોઈએ. ગીતશાસ્ત્ર તેની 90 અને તેની 15મી કલમ જુઓ. મૂસા નામનો પ્રભુનો માણસ યહોવાને આ રીતે પ્રાર્થના કરે છે, જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે તે પ્રમાણે અમને આનંદ પમાડો. અમે અમારા આખા જીવનમાં દુઃખનો અનુભવ કર્યો છે. દરેક ક્ષણે અમે દુઃખ, કષ્ટ, સતાવણી બધાનો સામનો કર્યો છે. કેવળ નિંદા હતી, શરમ જ હતી. જે દિવસોમાં અમે દુઃખ જોયું છે તે દિવસો પ્રમાણે તમે અમને આનંદ પમાડો. અત્યાર સુધી કોઈ ખુશી નથી. અમે દુઃખ સાથે બધું પાર કર્યું. ઓછામાં ઓછું હવેથી અમને આનંદિત કરો. તે આ પ્રકારની સુંદર પ્રાર્થના કરે છે. શું તે જ ન હતા જેમણે ઇઝરાયેલીઓને અરણ્યમાંથી દોરી ગયા? પાણીની સમસ્યા હતી, ખોરાકની પણ સમસ્યા હતી, અને દરેક વસ્તુ માટે ત્યાં ખૂબ જ સમસ્યાઓ હતી. ઘણા સંઘર્ષો હતા. અમે ઘણી સમસ્યાઓ આવી રીતે જોઈ છે અને ઘણી યાત્રાઓનો અનુભવ કર્યો છે. ઓછામાં ઓછું હવે અમને ખુશ કરો. અને તેથી જ પરમેશ્વર તે દરેક લોકોને દૂધ અને મધથી વહેતી જે ભૂમિ છે, કનાન છે, તેમાં તેમને લઈ ગયા હતા અને તેમને આનંદિત કર્યા. પ્રભુ તમારા જીવનમાં કરશે. તમે અત્યાર સુધી જે રસ્તો પસાર કર્યો તે કદાચ અરણ્ય જેવો હતો. તે મુશ્કેલ રસ્તો હોઈ શકે, ખતરનાક રસ્તો હોઈ શકે. દરરોજ તમે સંઘર્ષો, મુશ્કેલીનો સામનો કર્યો હશે. શું તમને લાગે છે તમારું જીવન આવું જ રહેશે? નહીં. તમારા માટે આનંદના દિવસો માર્ગમાં છે. તમે પણ આ પ્રાર્થના કરો, જે દિવસોમાં તમે અમને દુઃખ આપ્યું છે તે મુજબ અમને ખુશ કરો. પ્રભુએ ઉત્તર આપ્યો. પ્રભુએ મૂસાની પ્રાર્થનાના જવાબમાં આવું કર્યું, તો તે તમારા માટે પણ પ્રાર્થનાનો ઉત્તર આવી રીતે આપશે. આવનારા દિવસો તે આનંદદાયક રહેશે. તે ખૂબ જ ખુશ રહેશે, સુખદ રહેશે. તમે તે જોવા જઈ રહ્યા છો. તમારા જીવનમાં નુકસાન લાભમાં ફેરવાશે. તમારી હાર તે વિજયમાં ફેરવાશે. નિંદા અને શરમ તે ઉન્નતિમાં ફેરવાશે. બીમારીઓ સારા સ્વાસ્થ્યમાં ફેરવાશે. તમે જેટલા વર્ષોમાં દુઃખ જોયું છે તે મુજબ તમે આનંદિત રહેશો. તમારી બધી જ જરૂરિયાતો અને નાણાકીય કટોકટી તે સમૃદ્ધિમાં ફેરવાઈ જશે, આશીર્વાદમાં ફેરવાશે. એમાં વિશ્વાસ કરો. વિશ્વાસથી જ મૂસાની જેમ તમે લોકો પ્રાર્થના કરો. હે પ્રભુ, જે દિવસોમાં તમે અમને દુઃખ આપ્યું હતું તે દિવસો પ્રમાણે અમારા જીવનમાં આનંદ ભરો. જે પણ પુત્ર, જે પણ પુત્રી આવી રીતે પ્રાર્થના કરી રહ્યા છે, આજે તેમના જીવનમાં એક ચમત્કાર થવા દો. તેમના દુઃખને તમે આનંદમાં ફેરવી નાખો. તેઓ ચમત્કાર જોઈને ખુશ થઈ જાય. ઈશુના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.